પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમ નારાયણના સર્વાંગમાં સ્પર્શ કરાવી, શલાકાનો સ્પર્શ કરાવી અક્ષર બ્રહ્મને શલાકાનો સ્પર્શ કરાવી રહ્યા છે. એવી રીતે સદગુરુ સંતો, વડીલ સંતો બધી જ મૂર્તિઓ ઉપર ન્યાસ કરી રહ્યા છે. એ ન્યાસ કર્યા પછી આપણે કર ન્યાસ કરવાના છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી અંગન્યાસમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અંગન્યાસ પરિપૂર્ણ કરી અને ત્યાર પછી કરન્યાસ મહારાજના હાથના અંગૂઠાનો સ્પર્શ કરાવશે. હાથના અંગૂઠાનો સ્પર્શ કરાવજો. ઓમ પૃથિવી જલ તેજો વાયવાકાશેતિ પંચભૂતાની ત્વત્સંસર્ગ વિશેષાદ ભવન્તિ દિવ્યાની અક્ષર પુરુષોત્તમ ઇતિ અંગુષ્ઠાભ્યામ નમઃ. પહેલી આંગળીનો સ્પર્શ કરજો. ઓમ શબ્દ સ્પર્શ રૂપ રસગંધેતિ પંચતન્માત્રાણિ ત્વત્સંસર્ગ વિશેષાદ ભવન્તિ દિવ્યાની અક્ષર પુરુષોત્તમ ઇતિ તર્જનિભ્યામ નમઃ. ત્યાર પછી મધ્યમાં આંગળી, વચલી આંગળી એનો સ્પર્શ કરાવજો. ઓમ શ્રોત્રત્વક્ચક્ષુરસનાઘ્રાણેતિ પંચજ્ઞાનેન્દ્રિયાણિ ત્વત્સંસર્ગ વિશેષાદ ભવન્તિ દિવ્યાની અક્ષર પુરુષોત્તમ ઇતિ મધ્યમાભ્યામ નમઃ. ત્યાર પછી અનામિકા આંગળી. ઓમ વાક્પાણિપાદપાયુપસ્થેતિ પંચકર્મેન્દ્રિયાણિ ત્વત્સંસર્ગ વિશેષાદ ભવન્તિ દિવ્યાની અક્ષર પુરુષોત્તમ ઇતિ અનામિકાભ્યામ નમઃ. અને ત્યારબાદ છેલ્લી આંગળી, ટચલી આંગળી જેને કહીએ છીએ. ઓમ વચન દાનાદાન ગમન વિસર્ગાદિ કર્માણિ ત્વત્સંસર્ગ વિશેષાદ ભવન્તિ દિવ્યાની અક્ષર પુરુષોત્તમ ઇતિ કનિષ્ઠિકાભ્યામ નમઃ. ત્યાર પછી હથેળી અને હથેળીની પાછળનો ભાગ એ બંનેનો સ્પર્શ કરાવીશું. હાથની હથેળી અને હથેળીની પાછળનો ભાગ. ઓમ મનોબુદ્ધિ ચિત્તાહંકારેતિ ચત્વાર્યંતઃકરણાનિ પ્રાણાપાન સમાન વ્યાનોદાનેતિ પંચ પ્રાણાશ્ચ ઇત્યાદિની ત્વત્સંસર્ગ વિશેષાદ ભવન્તિ દિવ્યાની અક્ષર પુરુષોત્તમ ઇતિ કરતલ પૃષ્ઠાભ્યામ નમઃ. અથ અંગ પ્રાણન્યાસાઃ. હવે હૃદય ઉપર હાથ રાખવાના, હૃદય ઉપર શલાકા રાખવાની છે. ઓમ સર્વ પરમ કલ્યાણ ભાવનાય દયાનિધયે નિરુપમાય પરમ દિવ્યાય હૃદયાય નમઃ. ત્યાર પછી મસ્તક ઉપર શલાકા રાખજો. ઓમ સર્વજ્ઞાય સર્વજ્ઞાન કારણાય સર્વજ્ઞાનદાત્રે નિરુપમાય પરમ દિવ્યાય શિરસે સ્વાહા. ત્યાર પછી શિખા ઉપર રાખજો. ઓમ સ્વાશ્રિત સકલ યોગક્ષેમ વહન બદ્ધ નિશ્ચયાય નિરુપમાય પરમ દિવ્યાય શિખાય વશ. ત્યાર પછી બંને ખભા, ભક્તોના રક્ષણ કરનારા ભગવાન, એમના બંને ખભાનો કવચના રૂપમાં સ્પર્શ કરાવીશું. ઓમ સર્વ સંરક્ષકાય સર્વશક્તિદાત્રે માયા નિયામકાય નિરુપમાય પરમ દિવ્યાય કવચાય હુમ. ત્યાર પછી નેત્રનો સ્પર્શ કરાવજો. ભગવાન સુંદર દર્શન આપે છે, કરુણાપૂર્ણ દ્રષ્ટિવાળા છે, એવા પરમાત્માના નેત્રોના સ્પર્શ કરાવજો. ઓમ સર્વસુંદર દર્શનાય કરુણાભરિતાય દૃષ્ટિમાત્રેણ દિવ્યતાપ્રદાય નિરુપમાય પરમ દિવ્યાય નેત્રદ્વયાય વૌષટ. ત્યાર પછી હૃદય ઉપર રાખજો. પ્રાણ, આપ સત્સંગના પ્રાણ છો, તો આપના પ્રાણનો સ્પર્શ કરાવજો. ઓમ સકલ સત્સંગ જીવનેભ્યઃ સર્વજીવન પ્રદેભ્યઃ સર્વજીવન પોષકેભ્યઃ
सर्वजीवनानन्ददेभ्यो निरुपमेभ्यः परमदिव्येभ्यः प्राणेभ्यो नमः। મુખ ઉપર 3 વખત શલાકા ફેરવી નીચે મૂકી અને ત્યાર અસ્ત્ર મુદ્રા દર્શાવવાની. ॐ भक्तदोषविनाशकाय सर्वकरणसमर्थाय सर्वहितैकप्रयोगाय निरुपमाय परमदिव्याय अस्त्राय फट् फट् फट्। અસ્ત્ર એ ભગવાનનું સાધન છે જે ભક્તોના રક્ષણ કરવા માટે, હિત માટેનો પ્રયોગ થાય છે. હવે આપ હાથમાં જળ રાખજો. મૂર્તિ પ્રતિષ્ઠાનો સંકલ્પ